લીલિયા તાલુકાના અંટાળિયા રેવન્યુ વિસ્તારમાં અંટાળિયા લુવારિયા વચ્ચે આવેલા વિસ્તારમાં બિનકાયદેસર સિંહ દર્શન કરવા ગયેલા યુવક પર સિંહે જીવલેણ હુમલો કરતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ અમરેલીના રહેવાસી સોહિલ રફીકભાઈ મુંજાવર પર સાંજના અંદાજે 7:30 વાગ્યાના સમયે સિંહે હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફોરેસ્ટ ટીમે સિંહને સ્થળ પરથી દૂર હટાવી મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે લીલિયા મોટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક માહિતી અનુસાર યુવક બિનકાયદેસર રીતે સિંહ દર્શન માટે ત્યાં ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના સમયે તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ હતી કે નહીં તેમજ સમગ્ર ઘટનાની હકીકત અંગે વન વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર અનિલ વાળા, લીલિયા મોટા. વત્સલ પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, લીલિયા વન્યજીવ રેન્જ. આ ઘટના 7:30 થી 8 વચ્ચેના સમયગાળા દરમિયાન અંટાળિયા રેવન્યુ વિસ્તારમાં બનવા પામેલ છે, જેની અંદર 3 વ્યક્તિઓ સામેલ હતા. જે પૈકી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જેમનું નામ છે સોહેલ મુંજાવર, જેમની ઉંમર 21 વર્ષ છે અને એમનું રહેઠાણ અમરેલી ખાતે છે. બીજા 2 વ્યક્તિઓ છે તે પણ અમરેલીના જ છે અને એ 2 વ્યક્તિઓની અત્યારે હાલ તપાસ ચાલુમાં છે કે જેથી આગળની કાર્યવાહી કરી શકાય. સાહેબ, અત્યારે જે આ જનાવરે હુમલો કર્યો છે એને અત્યારે ડેડ બોડી લઈને સિવિલ હોસ્પિટલે આવ્યા છે, ત્યાં કોઈ વિગતવાર જાણવા મળેલું છે કાંઈ? ના, અત્યારે હાલ ડેડ બોડી સિવિલ હોસ્પિટલ પડેલ છે. આગળની કાર્યવાહી માટે મેડિકલ ડિપાર્ટમેન્ટને જાણ કરી છે.